માં આયા પછી આ દીકરાને મને રાત્રે જે દી પધરામણી થઈ ને 12 વાગ્યા અને સપને દર્શન દઈશ તો માં કાળી ચુંદરીમાં અને લાલ ચુંદરીમાં દીકરાને અહીં દર્શન આયા દર્શન ઊંઘમાં ઊભો થઈ ગયો જે દિવસ આયા ને દિવસે રાત્રે મારી માં રાજી છે દીકરા. હા માં હું ભલે બોલું તો બોલી છું ગોડો. હા માં 13 મહિના થાય તમારા ઘર જે શેર માટી છે. હા માં અને એવી શ્રદ્ધા છે એવો ભાવ છે ને સદીની અગરબત્તી હાથના હૃદયથી ચાલુ કરી છે. ટકા વરાવડાવી શાળી. હા માં દરેક વસ્તુ ઉડાડવાનો હોય મારે. ભલે રામ માડી મારે પૂછવું છે આપણે જે 12 ને 73 બતાવ્યા પૂર્વજો બતાવ્યા તેમનો મારે કેવી રીતે દીવો કરવો કેવી રીતે બેસાડવા શ્વાસ કઈ કર્યું નથી એનું. ના નથી કર્યું. આ મેરડીનું કર્યું છે. હા મેરડીનું બેસાડ્યું કાળકા માતા જે પૂજ્યું હા પૂરું ભલે આ 12 પુત્ર માતા તને ખબર કરી. હા મારા દીકરાને સપનામાં આવીને કહી દીધું. મારા દીકરાને સપને આવી 12 પુત્ર માતા. હા તો ખાલી આજે 12 પુત્ર માતા છે એની અગરબત્તી કરસ તો ના નથી ચાલુ કર્યું મમ્મી. અગરબત્તી કરી એની કૃપાની રાહ જો અને અગરબત્તી કરવા તને સારું લાગે બીજી વાર ઊંઘું છે. હા હો તો હવે આનું શું કરવું મારે? હા એ અગરબત્તી કરવાથી અમને જોડું લાગ્યું તો અમારે આનું શું કરવું એવું પૂછશે. અગરબત્તી કઈ કર્યું મહારાજ? એ પાણીયારી કરી દીધા. ઘરની પાણીયારું જ્યાં પાણીયારું હોય પણિયાર હા હા અને પૂર્વજનું પૂર્વજનું ત્યાં થાય. હો ત્યાં જ એક દીવામાં ચાલશે મારી? બિલકુલ ના ચાલે. ન ચાલે અલગ અલગ 2 દીવા અલગ કરવા પણ પૂરું. તું ખાલી આપણે ખાલી અગરબત્તી કરે હવે દીવું જ કરવાનું કોઈ 3 અગરબત્તી પૂર્વજ ને બે 12 પુત્ર માતા. હો ભલે મહારાજની જય માતની જય રામ દુર્ગા મહારાજ આ બાજુ રામ 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 સપરિવાર સાથે હા સપરિવારમાં બધા આયા જે માં છે બેટા મારી છે લે જો મમ્મા સિગરેટ બાર કરી દઈએ. હવે પછી પૂરો વ્યવહાર પૂછવાનો કયો હતો કે 15 દાડા પછી પૂછી જજે મારા ભાઈને. તો એ પૂછવા આવ્યા છે. હવે શું કરવાનું છે આગળમાં? ગોરી મહારાજ તમે કેવી રીતે બતાવવા આવ્યું? તમે એમ કીધેલું કે એક સિગરેટ બહાર ઘરની બહાર કરજે અને 10 દિવસ પછી મને પૂછજે કે એમનો શું વ્યવહાર કરવાનો છે. એ હવે પૂછવા આવ્યા છે. તમને શું પ્રોબ્લેમ હતો? મારી એમ કહ્યું તો મારા ભાઈ જોડે અઘોરી મહારાજ છે તો બહાર સિગરેટ કરજે પછી 10 દિવસ પછી તું મને પૂછવા આવજે કે અઘોરી મહારાજનું શું કરવાનું છે તારે. તો હવે સીધો રસ્તો ઓ ભાઈ કે અસર મહારાજ તો મદીનો હા માં બતાવી દીધું. હા મદીનો બનાવીને હા માં મંગળવારના દાડે સંધ્યા વેળાએ મહારાજે ઓરાવાન થાય તો સંધ્યા વેળાએ ઓરાવાય. હા ઓ ભાઈ હા દિવસે ક્યારેય જાય નહીં. દિવસે તપસ્યામાં બેઠેલો હોય. હા હો તમારા ઘરના ઘેર ભલે વાસ કરતો પણ તપસ્યામાં જ હોય. હા પણ સંધ્યા વેળા 6 થી 7 ના ગાળામાં હા 6 થી 7 ના ગાળામાં હા તમે એનો મરીદો બનાવીને એનું અથાશક્તિ ભાડું એટલે પૈસો રૂપિયો હોય 1 રૂપિયો હોય મૂકી જોડે પિસ્તોલ લઈ અને પાણીનો પ્યાલો આ બધી વસ્તુ પ્રાર્થના ઘરની બહાર 2 અગરબત્તી કરીને ખાલી પ્રાર્થના કરીને 3 રસ્તે મૂકી દેવું દીકરા. તો ભાઈ એથી એ મહારાજ જાયનું પ્રમાણ 100% તમને 24 કલાકમાં મળશે. અને ગણપતિ બોલો ભાઈ. માં આયા પછી આ દીકરાને મને રાત્રે જે દી પધરામણી થઈ ને
12 વાગ્યા અને કહ્યું તું માં કે હું તમને સપને દર્શન આપીશ. દઈશ. તો માં કાળી ચુંદડીમાં અને લાલ અને ચુંદડીમાં આ દીકરાને અહીં દર્શન આયા લીધા દર્શન તમે. ઊંઘમાં ઊભો થઈ ગયો પૂરું થઈ ગયું માએ જે કહેલું તમને આપી છે એમ, જે સાબિતી દિવસે છે. આયા ને એ દિવસે રાત્રે તમારી માં રાજી છે દીકરા હા માં હું ભલે બોલું તો બોલી છું ગોડો હા માં 13 મહિના થાય ને તમારા ઘર જે શેરમાટી છે હા, હા માં હા માં અને એવી શ્રદ્ધા છે એવો ભાવ છે ને સતીની અગરબત્તી હાથા હૃદયથી ચાલુ કરી છે હા, માં. 100% હું વરાવડાવી શાયરી. હા, આવું માં, મારું- માં. મારું વચન છે દીકરા હા હો? માં હા ભલે મારા આશીર્વાદ છે. રામ મારી વંદના. ભલે રામ. બતાવો ભાઈ, અઘોરી મહારાજ બતાવો અમને. બતાવીએ તો એ પ્રસાદ લીધો પ્રસાદ આ માનતા શું હતી બીજી ભાઈ તમે હોટલ ચડાવીએ એ અમારે બધા માં, બીજું કે મારી દીકરી હમણાં બીમાર થઈ ગઈ બહુ હતી એક્ઝામના દિવસે પરીક્ષાના જ. દિવસે જ. તો એને બોટલ ચડાવવી પડી હતી તો માં કે નિર્વિઘ્ને બધું થઈ જાય અને તો ગોગા મહારાજને બોટલ ચડાવીશું. હા અશક્તિ આવી ગઈ હતી પેપર આપવાની હાલત નથી માં એટલે અહીંયા ગાડી આવીને એ કરીશું એમ જે બને એ તમારી બાજુથી તમારી મા બધી જાત દીકરા મને એક સાઈડનો આખો અંગ દુખતું હતું એમને દાદા રાખી હતી કે 4 બોટલ હું ચડાવી મને મટી જાય મટી ગયું વગર દવાઈ મટી ગયું મતલબ એટલું બધું. તમે અરજી કરશો તો આજે રાજા હા માં બસ પગાર પાડજો કે આવી દીકરા હા ભલે રામ રામ રામ. માનતા છે નામ રામ બોલી ધની માનતા છે ને કેટલા સમય બોલો દાદાભાઈ ગણેશભાઈ વણકર ગામ કોણ તાલુકો મેઘરજ મારા બાબાના ઓફણી હતી અહીંયા માનતા રાખી હતી માતાજી જોડે જ અને માનતા રાખીને એમને આશીર્વાદ આપ્યા બરોબર ઓફણી બંધ થઈ ગઈ છે અને દીકરાને સારું થઈ ગયું ના ઓફરી બંધ થઈ ગઈ ને દીકરાને સારું થઈ ગયું માનતા ભલે ના ના બેન બધા દૂરવાળા હોય અહીં, બરાબર બીજાને ખોટું લાગે પછી હવે એટલે નામથી જ ચાલાય કોણ છે મોર થઈ ગયા ડાયરેક્ટ દેવના વ્યવહાર કરાવડાવતી નથી માતા અને ડાયરેક્ટ કોઈ કરાવડાય નથી દીકરા મારું કોમ મારા માટે દરેક એક સમાન છે. મારા માટે મોટા કે નાના કોઈ વતન નથી મેં નમે ગમે દીકરા અને માતા નમે ગમે ચલો ઉગતા પ્રભાતની માતા શું દીકરા ચરણા વિલોમ ગોવાળી એક મેલડી શું દીકરા આવી મારી મેલડી ના આખો ગ્રામ દીકરા રામ 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 રામ. તમારા દુઃખ માટે તમે આયા મારા પહા દીકરા અસ્તિ બાર અરે રે 12મા મહિનામાં દીકરા તો 12 ને 3-4 મહિના થયા છે 4 મહિના થયા મારા સાનિધ્યમાં આવ્યા દીકરા તો 4 મહિના પહેલા તમે મારી પહા આયા દરવાજ અમારી વસ્તી તો આવી નહીં હોય પણ તમે આયા છો દીકરા એ ઘરના સભ્યો આયા છો તમે 2 જણા આયા છો પણ આયાથી તમને એ માતાએ બતાવ્યું છે કે ફરણું દુઃખ છે દીકરા અને ફરણું દેવ છે તે દેવની અગરબત્તી કરવાથી તમને તમારા ઘરમાં સારું કેટલું લાગ્યું દીકરા કયું તમારા ઘરમાં દુઃખ હતું કયું દુઃખ ઊભું રહી ગયું અને તમારા ઘરમાં તમને અરે એ કયા પ્રકારનું કયા દુઃખથી કયા સુખથી સારું લાગ્યું દીકરા આવું કહું બધી રીતના તકલીફ હતી માતાજી કોઈ ઘરમાં કોઈ સારું પૈસાની લાગ્યું એવું કયું તકલીફ. તમને તો આવા પછી કયા પ્રકારનું સારું લાગ્યું એમ બધું ધીરે ધીરે સારું થવા લાગ્યું છે બધું. તમારી ગાડી પાટા પર આજ ધીરે ધીરે આવવા માંડીશ એ ભાઈ કે જે ચડતા દાડા નતા તમે પૈસો કમાતા પણ બહાર લાવવાથી જતા રહેતા અને પૈસો ટકતો નતો ઘરમાં કંકાસ ચાલુ રહેતો દીકરા એ અને તમે મારી બા બતાવ્યું કે મેં આ ફળનો દેવ છે દીકરા અને આ દેવને પકડો તો તમારું સારું થાય અને તમને અગરબત્તી કરવા તરત તો પહેલા બોલો કે મારું સપનામાં આવ્યું તો મેં સપનામાં આવીને તને શું કીધું હું બતાવી સપના હું કહી ગામખેડા માતાનો જૂનો મઠ યાદ બધું યાદ કરાય ગામખેડાનું અને બીજે રવિવારે આખો જૂનો પેઢીનો મઠ બહાર કાઢ્યા તમારા પેઢીના દેવા તો વસ્તીમાં દીકરા જોવા જાય ને તો તમારા દેવના તમારા વડીલો જબરા હતા દીકરા ખરું માટે અને માતાઓનો કોમય કાઠો હતો જબરો કોમ હતો દીકરા અને સમય વેળા એ મારો ભગવાન મારો રોમ આવું કેસ માસ્ટર કે માતાઓ કોમ દરેકનો કરતી દીકરા એ અને કદાચ કોઈને દુઃખ હોય ને કોઈને તકલીફ હોય ને તો નજર નાખવાનું દુઃખ જતું રહેતું દીકરા આવું ડોહાનું કોમ હતું દીકરા એ ભાઈ આવું
તમારી ભક્તિની માતા આ પવન કના આવે ભાઈ? મને આવે એ હવે આમાં તમારા 1 2 3 અને જોવા જાય ને દીકરા, જો મારો ભગવાન મારો રોમ બતાવે એ મારું બતાવો મારું કોમ છે દીકરા. તમે આજ મારા માતાને આમંત્રિત કરી કે માં તારા સાનિધ્યમાં આવવાથી અમને સારું થયું, તો માં અમારા ઘેર પગલા કરીને અમને ખાલી માર્ગદર્શન આપીને કાનું આ કરજો. એના માટે તમે મને ખાલી આમંત્રિત કરીને આજ તમારા પા બેઠીશ. અને તમારો ભાવ હશે ને શ્રદ્ધા હશે તો આટલાથી આટલા દૂર આવતા હશો મારી પાસે, એમને આવતા નહીં હોય દીકરા. અને કોઈ બી ભાવિક મારા સાનિધ્યમાં આવતો હોય એમને આવતું ના હોય, એનું કંઈક તો મારા પાસે લગાવ હોય અને કંઈક તો એનું કોમ કર્યું હોય, કંઈક તો મેં ટોપું કર્યું હોય તેને સારું થયું હોય તો મારા પાસે આવતો હોય દીકરા. અહીંયા બેઠા છો ને તમારા વડીલોનું આ બીજું ગોમ દીકરા. જોવા જાય તો તમારા 2 ગોમ કહેવાય. અહીંયા આવીને તમારા દાદા વસીલા છે દીકરા, તમારા ઘેડિયા આવીને વસીલા છે, તમારા ડોહા આવીને વસીલા છે. મારો ભગવાન આવું કે છે જ્યાંથી આયા ને ત્યાંથી અહીંયા 2 ડોહા આવીને વસીલા દીકરા. અને 2 માંથી મારો ભગવાન મારો રોમ આવું કે માસ્તર કે 2 માંથી 4 ડોહાનો વસ્તાર હતો, 4 માંથી 1 ડોહાનો લખો જ 3 ભાઈનો પરિવાર રહ્યો દીકરા. 3 ભાઈનો પરિવાર રહ્યો, 3 ભાઈના પરિવારમાં 3 ડોહાના પરિવારમાં આજ તમારી વસ્તી રોબીથી મેન તમારો મકાન, મેન તમારો ઘર, પોતના 4 9 ઘર હતો દીકરા. મેન તમારો 9 ઘર, 9 ઘરના આજ તો વસ્તી લોબીથી એમાં તમારા 3 ભાગ પડ્યા દીકરા. ભાઈ આ 3 ભાગ પડ્યા તમારી વસ્તીમાં મન મેળ થયા છે. બધા અલગ અલગ થઈ ગયા. દેવને માનવા કોઈ તૈયાર નથી, દેવનું કરવા કોઈ તૈયાર નથી દીકરા. દુઃખ તારા ઘેર એટલા નહીં, દુઃખ આખી વસ્તીમાં પડીશ, પણ વસ્તીના મનમેળ થતા નથી. અને દેવ માટે ઘણી વાર ભેગા થયા, અને ભેગા થયો એટલે ઝઘડો કજિયો થાય ને થાય જ. અરે કોઈ ખમી વાત કરે તો કોઈને ઉધી લાગે, એટલે મનમેળ કોઈના થતા નથી. અને 3 ડોહાના પરિવારમાં તમારા એક બાજુ કાળકા માતા બતાવેલી મેં ભાઈ, મહાકાળી માતાનો છેડો, મહાકાળી માતા અને તમારી પેઢીની એક શિકોતર માતા, આ હિયારી શિકોતર માતા. શું ખોડિયારની ખબર તમને? ખોડિયારની ખાલી ખોડિયાર રમે છે મારી, મારે કોઠે બોલે છે કે ખોડિયાર રમે. હવે ખોડિયાર તો ખોડિયાર ભલે રામ દીકરા. આ કાળકા શુકુળનો દીવો બતાવેલો મેં માતાએ. મહાકાળી તમારો કુળનો દીવો આવું મેં માતાએ કીધું. અને તમને કીધું કે અગરબત્તી ડાયરેક્ટ દીવા કોઈને કરાવડાવતી નથી ભાઈ. અને આ જગ્યા પર આ ઘરમાં બેઠા છો ને, આ ઘરમાંથી હાફ કોને મારી નાખેલો ભાઈ? અને આ જગ્યા ચરવારી માસ્ટર. અને આ જગ્યા આ જૂનો જ મકાસી નવા તો કર્યો નથી, પણ આ જગ્યા ચરવારી છે. ઉદેવના રાફડા બહુ નીકળતા દીકરા. ઉદેવના રાફડા થતા. અને આ નાગ આ જગ્યા પર નારાજ છું. આજ ગોગાન છૂટું નિવેદ આવ્યું મારા આવતા પેલા કર્યું ખરું ને? ભલે. એટલે તમારી પડતી આવી તો એ નાગના કારણે મુખ્ય દીકરા. મોટો દોષ ને મોટો ગુનો હોય તો નાગનો જ. અને મારું બતાવેલું છે તળિયું ક્યારે પૂજાય નહીં દીકરા. તળિયાનું ખાલી છૂટું નિવેશ કરાય. અને છૂટું નિવેશ કરો મોટા ભાગે દેવી શક્તિઓ બંધનમાં, મોટા ભાગે દેવી શક્તિઓ મજબૂર હોય ને તો આ તળિયાના કારણે દીકરા. હવે તમારી કાળકા તમારો કુળનો દિવસ અને ખોડિયાર આજ આવે છે, પણ કોની છે કની છે એ તમને ખબર ખરી? એની ઓળખાણ ખરી? તો શું શિકોતર માતાનું કોઈ કરો ખરા ભાઈ? અત્યારે શિકોતર માતાની ઓટલી બનાવી છે. આ શિકોતર માતા એકની નહીં, બધોની હૈયારી છે. બધોની હૈયારી શિકોતર માતા છે. શું બધામાં ને શક પછી એકલા કરો છો? એકલા જ વાળી, કોઈ માનવા તૈયાર નથી. હવે આ માતાનું તમે સાત્વિક નિવેદ આલો છો, કોરું આલો છો, મેરું આલો છો ભાઈ? શ્રીફળનો હવન કરીએ શિકોતર માતાને કોરું નિવેદ પાણી કરો છો? ભલે. વાહ, ભૂવા પાણી કોણ કરતું દીકરા? મારા બાપા. મારા બાપા તમારા બાપા ભૂવા પોણી કરતા. અને ભૂવા પોણી ખરેખર તમારો માતાઓનો જબરો કોમો કરેલો હશે દીકરા. પણ આજ દેવ કઈ ડબોણા એ ખબર નથી. આજ ઘરના કોકના કોમ થઈ જાય પણ ઘરના કોમ થતા નથી. એ ભાઈ હવે કોકનું દહીંનું ધરાઈ જાય પણ ઘરનું દહીંનું ધરાતું નથી. એનું મુખ્ય કારણ હોય તો જે નખો જીવ છે એ નખો જીવ બધાના ભાગે લાગેલું છે દીકરા.
અને બધો લાગે નખોદી, જૂનામાં લાગે નવામાં લાગે દીકરા. ભલે હવે વધારે વાત અટકી હોય તો આ મેરડીના કારણે આ તમારી શિકોતર માતા, તમારી માતાઓ આવે પણ બોલતી નથી. તમારી માતાઓ ખાલી પવન આલે, ખાલી ધ્રુજારી, ખાલી હાકોટા કરે. બાકી ઘરના સભ્યો તમે બધા ભેગા થઈને પૂછવા હોય તો જવાબ બોલી શકતી નથી માતાઓ. કેમ કે મજબૂર તમારી માતાઓ મજબૂર કેમ કે હજુ એમને કોક દેવી શક્તિ આડી પડસ કે એમને બોલવા દેતી નથી. આજે નખોદિયું બધાના ભાગે લાગ્યું અને નખોદિયાની 84 ખાતાની મેરડી નખોદિયો પૂર્વજ, જેના કારણે તમારી કાળકાએ મજબૂર ને તમારી શિકોતર માતાએ મજબૂર દીકરા. અને એ બોલી શકતી નથી એનું મુખ્ય કારણ મેરડી. અને આ મેરડીનો કદાચ પાલો 100% મારો ભગવાન મારો રોમ તમારી મેરડી તમારી કાળકા હોનાનો હુરજ ઉગાડે દીકરા. આ શોમોડો કોણ હતો ભાઈ? તમારા શું થતા દીકરા? હવે હયાત ના હોય એની વાત કરું છું. જો સોમો સાચો હોય એની પાછળ એક મંગળે ખોટો નહીં થાય દીકરા. તમને આજની વસ્તીની ખબર છે, બાકી જૂની ઉડાન ખબર નથી. મેન પોઈન્ટ ની વાત કરી મેં તમારા દેવની દીકરા, તો મેં તમને આ જેટલા દેવની વાત કરી, હવે તમે કુટુંબ વાળા બેઠા છો ને ભાઈ, કેટલાય ભૂવા કરીને થાક્યા તમે. ઘણું કર્યું એટલે કઈ બાકી રાખ્યું નથી તમે, કઈ બાકી રાખ્યું નથી તમારી માતાઓ માટે. પણ તમારી માતાઓનો હાસો પાલો દરેકને કશું. સત્ય કોઈનાથી ઓળખાતું નથી, સત્ય મળે ને તારે કોઈનાથી ગળાતું નથી દીકરા. અને આજે હું માતા બોલું છું, કદાચ એ તમારા અમારા શબ્દો સત્ય હશે ને તમારા મનમાં તમારા ગળે નહીં ઉતરતા હોય, પણ કદાચ કોઈ ભૂવા એમ કહેશે ને કે આટલું આ વારવાનું છે ને આટલો ખર્ચો થશે, તો તમે બધા બોય ધરેશો, બધા ભેગા કરીએ અને પૈસા બધા કાઢીને વારી મેકી આવીએ. પણ તમારા પર આવે કે હા આપણે હું માતા કહું કે આ ફલોની માતા બેહડી પડશે, તમારા બધાના મન કચાશ થાય દીકરા. વારંવાર તો કેટલોય કરીને થાક્યા તમે. ખરેખર જોવા જાય ને મારો ભગવાન તો એવું કહે છે તમારા ઘરમાં તો દુઃખ, પણ તમારી કુવાશી હોડી દુઃખ છે દીકરા. તમારી દીકરીઓ પણ આજ આવે તો ઓહો પાડતી આવે દીકરા. કઈક ને કઈક દુઃખ અરે રે હાહરીઓમાં દુઃખ દીકરા. શમ કે તમારી માતાઓ આજ તમને મારી અને તમને દુઃખ આલી તમારી માતાઓ ત્રાસી, તમારા મન નથી મોતા તે તમારી માતાઓ દીકરીઓ પહાવ છે. અને પોચનો માણસ જતરે મારા ભગવાનના ઘેર, પોચનો માણસ જતરે મારા ભગવાનના ઘેર, પણ કોઈના મન મોનતા નથી. હો હવે તમારા મન મોનડા 84 ખાતાની મેરડી પ્રત્યે બનાવજો દીકરા. હો દેવ વગર કોઈનો ઉદ્ધાર નથી દીકરા. આજ તમે જેવી રીતે ભટકો છો ને એવી રીતે તમારી આગળની વસ્તી ના ભટકવું પડે એનું ધ્યાન રાખજો દીકરા. આગળ કળિયુગ ખૂબ કપરો આવે દીકરા. અને આજનો જમાનો એવો છે દીકરા કે દેવના નામ પર દરેક દુકાનો ખોલીશ. દરેક દીવો દુકાન કરીને બેઠા છે. ભૂવા આવશે તો 25 રૂપિયાની આશા કરશે, માતા આવશે તો 25 રૂપિયાની આશા કરશે. આમ તમારી પેઢીઓ ખાલી થઈ જશે દીકરા. પણ એક હથિયાર તમારી માત તમારા પાહા હશે તો જગતના ભૂવક જગત તમારા જેવી માતના પાહા આવવાની નમવાની વારી નહીં આવે દીકરા. પણ એક જાગતી જોત જોશે દીકરા. તમારી માં બોલતી હશે, તમારી માં કદાચ બોલતી હશે, બનાવતી હશે, તમારી જગતના ભુવના પાહા જવું નહીં પડે, પણ પહેલા તમારા મન બનાવડાવવા પડે દીકરા. આ ખોડિયાર જોવા જાય ને, આ ખોડિયાર ખરેખર તમારી ભક્તિની માતા છે દીકરા. ખોડિયાર કોઈની લાયેલી મેલેલી માતા નથી, પણ ભક્તિની માતા છે. એટલે આ ખોડિયાર તો આજ રાજી, પણ ખોડિયારનું કોઈ નડતર નથી પાછું. કે ખોડિયાર કોઈ નડી નથી, ખોડિયાર નડતી. આ ખોડિયાર આવું કે દીકરા હું કોઈ નડતી નથી, પણ વ્યવહારમાં મારા વ્યક્તિઓને સમજતા નથી. ખોડિયાર અને કાળકાનું જોડકું જોવા જાય તો દીકરા. આ શિકોતર બિહારી પણ શિકોતર માતાનું 12 મહિને નિવેદન હતો. શિકોતર માતા આ મેળડી પોકવા દેતી નથી. આ મેળડી પોકવા દેતી નથી. ભલે તમે 12 મહિને શિકોતર માતાના આદર્શ, પણ મેળડી પોકવા દેતી નથી. અને શિકોતર માતા ઊભી આવો મારો ભગવાન મને માતાને બતાવો. હવે તારા આગળ પાછળ કોઈ કૂવો હોય દીકરા? આ લીમડા વાળો કોઈ કૂવો છે, એની આગળ લીમડો હોય દીકરા. તમારી જૂની જગ્યા. હવે ત્યાં
એ ગડથર પર જતા પહેલા 13 ફોટા પડે દીકરા. રસ્તા પડે 13 રસ્તા પડે. એક સીધો ગામમાં પાછો આવે અને તમારી ગડથારી જાય ને એક સીધો નીચે ઉતરે દીકરા. હવે એ કુએ જતા વાર માતા મારો ભગવાન એક પથ્થર બતાવે છે. આ કુવા પાસે કોઈ પથ્થર પડે પથ્થરો લેખ ખરો તમને યાદ આવ્યો કે પથ્થર એવો હોય જૂનો પથ્થર હોય કદાચ જૂનો ખરો પથ્થર હતો. અને એ પથ્થર મારો ભગવાન આવું કહે છે કે પથ્થર પૂજાતો હોય દીકરા. પૂછતા હોય કદાચ તમારી માતા મને શેરડીઓ ત્યાં બતાવે છે. તમારી માતા શેરડીઓ ત્યાં બતાવે છે. એ તમારા પાળિયા પડ્યા છે દીકરા ત્યાં. હો તમારા પાળિયા પૂજાતા ત્યાં દીકરા. અત્યારે કઈ કરો છો ખરા એમનું? અત્યારે 14 ને દિવસે કરીએ છીએ ટોપલા લગાવીએ ને. તો હવે આ દેવનું કરવા માટે સહમત કોણ છે? જાતે અમે બે ભાઈ જાતે છે. બે ભાઈ જાતે જાતે કોઈ માને નહીં માને દુનિયા માને નહીં માને વાળી અમે તૈયાર જ છીએ. જો જે ખાય એનું પેટ ભરાય. 10 ઘરની વસ્તી હોય તો ભલે 5 ઘરની વસ્તી હોય તો ભલે કદાચ 5 ઘરની વસ્તી હોય અને 5 માંથી ખાલી એક ઘર મોને ને તો ચારેય ઘરમાં સારું થતું નથી. દેવને બધા સરખા, દેવ માટે સબ સરખા દીકરા. માતા આવું કહેશ કે જે મને મોનશે જે મારું કરશે એના પર મારી કૃપા વર્તાઈશ. એને દુઃખનો દાડો નહીં આવવા દઉં. આવું માતાનું કેવું છે દીકરા. કોઈ માતા આવું કે માને હું તો મારી એટલા સમયથી બસ મારા અંતરમાં જ લઈને ફરું માં સિવાય બીજું કશું છે નહીં. તારી ભાવના ગણીશ, તારી શ્રદ્ધાએ ગણીશ. તો તમારા મન મોનતા હોય તો કરો કંકુના દીકરા તમારી માન આગળ કરી એ ભાઈ